music. चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એસએન એડિટમાં। તો આજે હું તમને શીખવાડીશ કે તમે ગોગા મહારાજનું સ્ટેટસ એડિટિંગ કેવી રીતના કરશો। તો ચાલો સૌથી પહેલા આપણે અલર્ટ મોશન એપને ઓપન કરી દઈએ। अभी मजा आएगा ना भिड़ो। તો જોઈ શકો છો આપણે અલર્ટ મોશનને ઓપન કરી દીધું છે। તો અત્યારે થોડું નેટવર્કનો ઇશ્યુ છે, તો એટલે તો શકો છો આપણે અલર્ટ મોશન છે જે ઓપન થઈ ગયું છે। તો ઓપન કર્યા બાદ તમારે અહીંયા નીચે જો પ્રોજેક્ટનો ઓપ્શન છે ત્યાં પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે સામે આ પ્રકારનું પેજ ઓપન થશે। તો તમારે શું કરવાનું છે મિત્રો કે આપણે અહીંયા પ્રોજેક્ટનું નામ છે એસએન એડિટ્સ ફૂલ પ્રોજેક્ટ, તો તમારે ત્યાં ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે આ પ્રકારની XML ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો આપણે XML તમારા માટે બનાવી દીધેલી છે। તો ખાલી તમારે ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાંથી XML ને ડાઉનલોડ કરીને અહીંયા અલર્ટ મોશનમાં એડ કરવાનું છે। તો ચાલો આપણે એડિટિંગ શરૂ કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો જે પહેલો ફોટો છે, અહીંયા દેખો જુઓ। તો સૌથી પહેલા તમારે અહીંયા જે પહેલો ફોટો છે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સામે અહીંયા જો કલર ફિલ લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું છે। ચાલો આપણે ક્લિક કરીએ। એના પછી તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે। તો તમારે અહીંયા હું જેમ કહું એમ કરવાનું છે। તો અહીંયા તમારે આ ઓપ્શન પર જે સ્ટાર દોરેલો છે ત્યાં ક્લિક કરવાનું છે। તો ચાલો આપણે અહીંયા ક્લિક કરીએ। એના પછી તમે ડાયરેક્ટ સીધા તમારી ગેલેરીમાં પહોંચી જશો। તો ચાલો આપણે ગોગા મહારાજનો ફોટો લેતા આવીએ। તો અહીંયા હું મારા જે ગોગા મહારાજના ફોટાઓ છે ત્યાં હું અહીંયા સેટ કરવાનો છું। તો સૌથી પહેલા ચાલો આ ફોટો આપણે એડ કરી નાખીએ। એડ કરવા માટે A few moments later. અહીંયા ઉપર જો આટલે પ્લસનો ઓપ્શન આવશે ત્યાં ક્લિક કરશો તો ફોટો અહીંયા એડ થઈ જશે। તો ચાલો ફટાફટ આ રીતના જે મેને સેમ પ્રોસેસ કરી છે એ પણ તમારા લોકોએ પણ સેમ ટુ સેમ કરવાનું છે કે ડાયરેક્ટ અહીંયા પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે ફોટો પર। ત્યાર પછી કલર ફિલ અહીંયા એના પછી તમારે અહીંયા જે સ્ટાર દોરેલો છે ત્યાં ક્લિક કરવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે। તો ચાલો તેને પ્લે કરીએ। नहीं જોઈ શકો છો બીટ પણ આપણા કમ્પ્લીટ લાગેલા જ છે। XML ચાલીને બીટ પણ મળી જશે। જોઈ શકો છો આપણું આ પ્રકારનું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે। ત્યાર પછી તમારે અહીંયા
આ વિડીયોને સેવ કરવાનું છે. એના માટે તમારે અહીંયા એરો કરી છે ત્યાં ક્લિક કરવાનું છે. તો ચાલો ત્યાં ક્લિક કરીએ નહીં. અને તમે આવી જશો આ પ્રકારના પેજમાં. તો ચાલો આપણે વિડીયોની ક્વોલિટી આપણે વધારી નાખીએ. તો ચાલો આટલે છે મારું 1080. એના પછી તમારે આ પ્રકારનું કોડલમાં H26 4 ABC કરી નાખવાનું છે. कौन है ये लोग? અહીંયા ફ્રોમ રેટમાં ફૂલ કરી નાખવાનું છે. कहाँ से आते हैं ये? તો તમારે આ પ્રકારની ક્વોલિટી રાખવાની છે, જોઈ શકો છો. એના પછી તમારે અહીંયા જે નીચે એક્સપોર્ટનું બટન આવેલું છે ત્યાં એક્સપોર્ટ કરી નાખવાનું છે અને વિડીયો તમારી ગેલેરીમાં સેવ થશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને આવા અવનવા ગોગા મહારાજના સ્ટેટસની અપડેટ માટે